Jai Shri Swaminarayan students, welcome to the virtual lecture series of Advanced Surveying. Okay, so we are on the lecture number 3. આજના લેક્ચરમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે લાસ્ટ લેક્ચરમાં શું શીખ્યા હતા એ બરાબર. ઓકે, સો ઇન લાસ્ટ લેક્ચર આપણો જે મેઇન ગોલ હતો એ શું હતો તો ટુ ટ્રાન્ઝિટ વર્નિયર થિયોડોલાઇટ, રાઈટ. એટલે કે ટ્રાન્ઝિટ વર્નિયર થિયોડોલાઇટ એ કેવી રીતે વર્ક કરે છે બરાબર, એના કયા કયા અલગ અલગ ટોપિક્સ કે પોઈન્ટ્સ એની અંદર આવેલા છે, કોમ્પોનન્ટ્સ કયા કયા આવેલા છે એ આપણે જોયું બરાબર. સો ટ્રાન્ઝિટ વર્નિયરની આપણે ફિગર પણ જોઈ અને એના ડિફરન્ટ કોમ્પોનન્ટ્સનું શું યુઝ છે એ પણ આપણે જોયું બરાબર. સો હવે આજના લેક્ચરમાં આપણે જોઈએ our today's first topic is vernier scale. બરાબર, વર્નિયર સ્કેલ એટલે કે આપણે જે પણ આપણે પોઈન્ટ લઈએ છીએ બરાબર, જે પણ રીડિંગ લઈએ છીએ, ઓકે, સો એની એક્યુરેસી એકદમ પ્રોપર આવે એના માટે આપણે શું કરીએ છીએ તો કે એના માઇનર જે પોર્શન્સ છે એ પણ આપણે કન્સિડર કરતા હોય છે બરાબર. જો આપણે એંગલ મેઝરમેન્ટ કરવાનો છે, જેમ કે 0 થી 360 ડિગ્રીના આપણને એંગલ મેઝર કરવાના છે બરાબર. સો એમાં એક્યુરેટલી આપણને એની વચ્ચેનો પોઈન્ટ એટલે કે પોઈન્ટ પછીની પણ વેલ્યુ કેટલી આવે છે, એટલે કે 40 ડિગ્રી અને 35 મિનિટનું હોય, ઓકે. તો આપણને 35 આજે મિનિટ જોઈએ છે બરાબર, એ કેવી રીતે મળશે તો કે વર્નિયર સ્કેલના યુઝ થ્રુ મળશે બરાબર. સો એમાં આપણે જોઈએ કે કઈ કઈ રીતે આપણે વર્નિયર સ્કેલનો યુઝ કરી શકીએ છીએ અને એના રીડિંગ લઈ શકીએ છીએ, ઓકે. સો રીડિંગ ઓન વર્નિયર સ્કેલ બે રીતે થતા હોય છે. બરાબર, એટલે કે વર્નિયર સ્કેલના રીડિંગ એટલે કે વાંચનાંક વર્નિયર સ્કેલ બરાબર, કે એમાં રીડિંગ આપણે જે લઈએ છીએ કેવી રીતે આપણે વાંચી શકીએ, ઓકે. સો બે ટાઈપનું આપણે રીડિંગ કરી શકીએ છીએ. એક તો ફર્સ્ટ આવે છે હોરિઝોન્ટલ સ્કેલ એન્ડ સેકન્ડ વન ઇઝ વર્ટિકલ સ્કેલ, ઓકે. અમુક વર્ડ્સ છે એનું ગુજરાતી કરવાની જરૂર પડતી નથી, તમને એક્ઝામમાં લખો ને ત્યારે પણ બરાબર. સો હોરિઝોન્ટલ દેટ મીન્સ ક્ષૈતિજ, જો તમે ક્ષૈતિજ નથી લખતા હોરિઝોન્ટલ સ્કેલ લખો છો તો પણ તમને રાઈટ માર્ક્સ જ મળશે બરાબર. સો પ્રોપરલી યાદ રાખો કે તમે જે પણ મેઇન પોઈન્ટ્સ આવે છે, મેઇન વર્ડ્સ આવે છે, તમે ઇંગ્લિશમાં જ રાખો બરાબર. એટલે કે હોરિઝોન્ટલ સ્કેલ એન્ડ વર્ટિકલ સ્કેલને તમે એઝ ઇટ ઇઝ રાખી શકો છો, ઓકે. સો હવે હોરિઝોન્ટલ સ્કેલ છે એ કેવી રીતે વર્ક કરે છે એન્ડ વર્ટિકલ સ્કેલ છે એ કેવી રીતે વર્ક કરે છે, ઓકે. સો હોરિઝોન્ટલ સ્કેલ છે બરાબર, એ શું કરે છે તો કે 0 થી 360 ડિગ્રી સુધીનું રીડિંગ એ લઈ શકે છે બરાબર. જ્યારે જે વર્ટિકલ સ્કેલ છે બરાબર, એ શેના માટે યુઝ થતું હોય છે જનરલી તો કે 0 થી 90 ડિગ્રીના એને શું કર્યું છે 4 પોર્શન્સમાં ડિવાઈડ કરેલા હોય છે બરાબર. 0 to 90 ડિગ્રીના 4 પોર્શન્સ, 4 ભાગમાં એને શું કરેલું છે ડિવાઈડ કરેલા છે બરાબર. એટલે કે આ શું હશે, આખે આખું આપણને સ્કેલ જે છે કેવા મળે, એક જ જગ્યાએ આખો સ્કેલ આપણને 360 ડિગ્રીમાં મળી શકે છે. જ્યારે વર્ટિકલ સ્કેલમાં શું કરેલું હશે તો કે એક પોર્શન, બીજો પોર્શન, ત્રીજો પોર્શન અને ચોથો પોર્શન, એ રીતે આપણે શું કર્યું છે 1 2 3 અને 4 ભાગમાં એને શું કરી નાખ્યા છે, વહેંચી નાખ્યા છે બરાબર. એટલે કે 0 થી આમ જોવા જઈએ તો 0 થી 90, 90 થી ફરીથી 0 થી 90, 0 થી 90 અને 0 થી 90, એ રીતે આપણે 4 પોર્શન્સમાં એને આપણે શું કરીએ છીએ ડિવાઈડ કરીએ છીએ બરાબર. જનરલી તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું હોય છે આમાં કે તમારી પાસે કયો સ્કેલ છે અને તમારે કયું રીડિંગ એમાં લેવાનું છે બરાબર. શું હોરિઝોન્ટલ સ્કેલ હશે તો તમારે ધ્યાન રાખવાનું કે 0 થી 360 ના પોર્શનમાં જાય છે બરાબર. એટલે તમારે ત્યાં આગળ કોઈ
વધારે ચેન્જીસ કરવા પડતા નથી. પણ જ્યારે વર્ટિકલ સ્કેલની વાત આવે છે સો એ કન્ડિશનમાં તમારે કન્વર્ઝેશન ધ્યાન રાખવું પડે છે, બિકોઝ એ 0 થી ખાલી 90 ડિગ્રી સુધીનું બતાવે છે, બરાબર. સો તમારે એમાં ડાયરેક્શન ચેક રાખવી પડશે. ઓકે, હવે આમાં જે મિનિમમ રીડિંગ છે, ઓકે, બંનેમાં કેટલું આપે છે તો કે 20 મિનિટ જેટલું લિસ્ટ કાઉન્ટ મળે છે આપણને, 20 સેકન્ડ જેટલું લિસ્ટ કાઉન્ટ. ઓકે, 20 સેકન્ડ, બરાબર, મિનિટની સેકન્ડ જેટલું આપણને શું મળે છે, લિસ્ટ કાઉન્ટ મળે છે. એટલે કે આપણને નાનામાં નાનું રીડિંગ જે છે, એટલે કે કોઈ ડિગ્રી આપણે 0 ડિગ્રી 35 મિનિટ એન્ડ 25 સેકન્ડ જેટલું આપણને રીડિંગ જોઈતું હોય. ઓકે, સો બંનેની અંદર આપણને રીડિંગ અહીંયા મળી શકે છે, બરાબર. એટલે કે એટલા પર્સન્ટેજ ઓફ આપણને શું મળે છે, એક્યુરેસી એની અંદર મળતી હોય છે. એટલે કે અહીંયા જે રીડિંગ છે, બરાબર, 0 અને અહીંયા 1. ઓકે, સો એની વચ્ચે જે પણ માઇનોર કાપા છે કેટલા હશે આપણી પાસે, 10 જેટલા. ઓકે, અને એની સામે આપણે એક્ઝેક્ટ ખાંચો જે મેળવવાનો છે એ પણ પ્રોપરલી એમાં ગાઈડેડ કરેલા હશે. ઓકે, સો તમને ત્યાં આગળ રીડિંગ વખતે ક્યાંય એક્યુરેસીનો પ્રોબ્લેમ આવતો નથી. ઓકે, હવે આગળ આપણે જોઈએ સમ ડેફિનેશન એન્ડ ટેકનિકલ ટર્મ્સ. ત્રણ માર્ક્સમાં 2 માર્ક્સમાં તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે, બરાબર. 3 માર્ક્સમાં પૂછાય તો તમને 3 ડેફિનેશન એક સાથે પૂછી હોય, બરાબર. 2 માર્ક્સમાં 2 ક્વેશ્ચન્સ પૂછેલા, 2 ડેફિનેશન્સ લખવાની પૂછી શકે છે, બરાબર. અને મોસ્ટ આઈએમપી તરીકે તમારે હોય છે. ઓકે, સો જોઈએ આપણે ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ. બરાબર. ઓકે, સો ઇમ્પોર્ટન્ટ ડેફિનેશનમાં સૌથી પહેલું આવે છે તમારું વર્ટિકલ એક્સિસ. કોને કહી શકો તમે વર્ટિકલ એક્સિસ? ઓકે, સો ઇટ ઇઝ બેઝિકલી તમારી સામે જે દેખાતું હોય, બરાબર, તમને એ પ્રમાણે તમારું જવાનું હોય છે, બરાબર. તો કે હોરિઝોન્ટલ પ્લેનમાં પરિભ્રમણ થાય તે રીતે થિયોડોલાઇટને શું કરેલું હોય છે, એ અક્ષિસને વર્ટિકલ એક્સિસ કહીએ છીએ, બરાબર. જે અક્ષ પર થિયોડોલાઇટનું ક્ષિતિજ તલ, ધેટ મીન્સ તમને ખ્યાલ હશે કે થિયોડોલાઇટ કઈ ડાયરેક્શનમાં હોય, આ ડાયરેક્શનમાં હશે, બરાબર. ઓકે, સો આપણું જે થિયોડોલાઇટ છે, ઓકે, એને આપણે શું કરેલું છે, ક્ષિતિજ અક્ષ પર એટલે કે હોરિઝોન્ટલ એક્સિસ પર એને શું કરેલું છે, આપણે ફિક્સ કરેલું છે, બરાબર. અને જે એક્સિસમાં એ શું કરી શકે છે, મૂવ કરી શકે છે, બરાબર. જે ધરીમાં એને મૂવમેન્ટ મળી શકે છે એને આપણે કહીએ છીએ એની વર્ટિકલ એક્સિસ, બરાબર. આ જે એક્સિસ કઈ છે, હોરિઝોન્ટલ, બરાબર. અને એનાથી આ જે મૂવમેન્ટ છે કેવી રહેશે, તો કે આ જે આપણું થિયોડોલાઇટ છે, બરાબર, અહીંયા આગળ આઈ પીસ છે ને અહીંયા આગળ શું છે એનું ઓબ્જેક્ટ પીસ છે, બરાબર. સો એનું મૂવમેન્ટ કેવી રીતે થાય છે, તો કે આ ડાયરેક્શનમાં થઈ આમથી આમ, બરાબર. એટલા માટે એ જે એક્સિસ છે એને આપણે કઈ કહીએ છીએ, થિયોડોલાઇટની વર્ટિકલ એક્સિસ કહીએ છીએ, બરાબર. સો તમારે ડેફિનેશન લખવી હોય તો કેવી રીતે લખી શકો, જે અક્ષ ઉપર થિયોડોલાઇટનું ક્ષિતિજ તલમાં, બરાબર, જે અક્ષ ઉપર થિયોડોલાઇટનું ક્ષિતિજ તલમાં શું થાય છે, મૂવમેન્ટ થાય છે કે સ્થાનાંતર થાય છે, બરાબર. એ એક્સિસને કહીએ છીએ આપણે એની વર્ટિકલ એક્સિસ કાં તો ઉર્ધ્વાધર એક્સિસ અક્ષ પણ કહીએ છીએ. ઓકે, હોરિઝોન્ટલ એક્સિસ ઓર ધી ટ્રુ યુનિયન એક્સિસ શું છે? સેકન્ડ વન ઇઝ હોરિઝોન્ટલ એક્સિસ ઓર ટ્રુ યુનિયન એક્સિસ. મતલબ આપણે ઓલરેડી જ્યારે થિયોડોલાઇટની ફિગર થ્રુ સમજતા હતા ત્યારે જોયું જ હતું કે વર્ટિકલ એક્સિસ કઈ કહેવાય, હોરિઝોન્ટલ એક્સિસ કઈ કહેવાય, બરાબર. સો મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે, બરાબર, જે ધરી પર આપણું જે થિયોડોલાઇટ છે મુક્ત રીતે શું કરી શકે છે, પરિભ્રમણ કરી શકે છે, બરાબર. એટલે કે આના અલગ એ શું કરી શકે છે, મૂવમેન્ટ કરી શકે છે. કઈ એક્સિસમાં મૂવમેન્ટ કરે છે, એક તો છે વર્ટિકલ એક્સિસ પર, બરાબર, અને કોના રેફરન્સમાં એ મૂવમેન્ટ કરે છે, બરાબર. તો કે હોરિઝોન્ટલ એક્સિસમાં એને શું કરેલું છે, આપણે ફિક્સ કરેલું છે, બરાબર. સો એ જે ફિક્સિંગવાળી એક્સિસ છે એને આપણે કહીએ છીએ
હોરિઝોન્ટલ એક્સિસ કાં તો ટ્રુ યુનિયન એક્સિસ, જેને ક્ષૈતિજ અક્ષ પણ કહેવામાં આવે છે. ઓકે, હવે જોઈએ લાઇન ઓફ સાઇટ ઓર ધી લાઇન ઓફ કોલાઇમેશન. થર્ડ વન ઇઝ લાઇન ઓફ સાઇટ. ઓકે, સો લાઇન ઓફ સાઇટ શું છે? તો કે જ્યાંથી આપણે આઈપીસમાંથી ઓબ્જેક્ટને જોઈએ છે, બરાબર. સો એ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય કે જે લાઇન પાસ થાય છે, બરાબર, જેમ કે આ લાઇન. ઓકે, સો અહીંયાથી આપણે જ્યારે જોઈશું, બરાબર, સો એ એક્સિસ આપણા માટે શું થઈ ગઈ? રેફરન્સ થઈ ગયું, બરાબર. સો એને આપણે શું કહીએ છીએ? લાઇન ઓફ સાઇટ. અને બિંબપટ પરના આડા તારો તથા છેદન બિંદુ અને દર્શન કાચના પ્રકાશીય કેન્દ્ર, બરાબર, એ બંનેને જોડતી રેખા, જેને આપણે કહીએ છીએ લાઇન ઓફ સાઇટ, બરાબર. સો એમાં શું હશે જનરલી? તો તમે આઈપીસમાં જોવા જાઓ તો તમને ક્રોસ હેર જોવા મળે. ઓકે, આ જે ક્રોસ હેર છે એમાં આપણે એક્ઝેક્ટલી જ્યાં સેન્ટરમાં તમને પોઈન્ટ દેખાય છે, ઓકે, એ પોઈન્ટને આપણે કહીએ છીએ, પોઈન્ટમાંથી પાસ થતી રેખા એને આપણે કહીએ છીએ લાઇન ઓફ સાઇટ, બરાબર. સો એ રીતે પણ તમે ડેફિનેશન લખી શકો છો. ઓકે, એ પછી આવે છે આપણું ફોર્થ વન ઇઝ એક્સિસ ઓફ થિયોડોલાઇટ. એક્સિસ ઓફ થિયોડોલાઇટ, બરાબર. જે એક્સિસ પર થિયોડોલાઇટનું શું થતું હોય છે? મૂવમેન્ટ થતી હોય છે. ઓકે, અધરવાઇઝ આપણે કહી શકીએ કે જે એક્સિસના કારણે થિયોડોલાઇટનું શું થાય છે? નેત્રકાચ અને દર્શન કાચ, બરાબર, એ બંનેના પ્રકાશીય કેન્દ્રો એને જે જોઈન કરે છે, બરાબર, થિયોડોલાઇટના દર્શન કાચ અને પ્રકાશીય કાચ બંને વચ્ચેનું જે એક્સિસ જોઈન કરે છે એને આપણે કહીએ છીએ એક્સિસ ઓફ થિયોડોલાઇટ. ઓકે, ફિફ્થ વન ઇઝ ફેસ લેફ્ટ and sixth one is face right. આ ડેફિનેશન અત્યારે સમજવાનો મિનિંગ શું છે કે જ્યારે તમે પ્રેક્ટિકલ કરો છો, બરાબર, તો તમને જે વર્ડ્સ યુઝ કરે છે એ પ્રમાણે તમને ખ્યાલ આવશે કે તમારે કઈ ટાઈપનું અવલોકન કરવાનું છે, એટલે કે તમારે એક્સપેરિમેન્ટ એમાં કરવાનો રહે છે, બરાબર. સો ફેસ લેફ્ટ એટલે કે જે વર્ટિકલ સર્કલ છે એ શું રહે છે? તમારા સાઈડથી કઈ સાઈડ રહે છે? લેફ્ટ સાઈડ રહે છે, બરાબર. સો તમે શું કર્યું છે? આખા તમારા થિયોડોલાઇટને ફેસ લેફ્ટમાં ફેરવ્યું છે, બરાબર, એટલે કે એને આપણે કહીએ છીએ ફેસ લેફ્ટ સિચ્યુએશન. પછી ફેસ રાઇટ, જ્યારે વર્ટિકલ સર્કલ જે છે રિમેન્સ ઓન લેફ્ટ એન્ડ હિયર વર્ટિકલ સર્કલ રિમેન્સ ઓન રાઇટ, બરાબર. એટલે કે ફેસ લેફ્ટ હોય તો ઓન લેફ્ટ સાઈડ હોય અને ફેસ રાઇટ હોય તો ઓન રાઇટ સાઈડ હોય, બરાબર. એટલે કે વર્ટિકલ સર્કલ કે જેના થ્રુ આપણને મુવમેન્ટની ખબર પડે છે, બરાબર. સો એ આપણને કઈ બાજુ છે એના પરથી ખ્યાલ આવશે. ઓકે, હવે આપણે જોઈએ ફેસ લેફ્ટ ઓબ્ઝર્વેશન્સ અને ફેસ રાઇટ ઓબ્ઝર્વેશન, બરાબર. સો એના રિલેટેડ જ છે. ઓકે, 7th અને 8th face left observations and face right observations. બરાબર. સો એના પ્રમાણે આપણને ઓબ્ઝર્વેશન તમે કઈ બાજુ લીધું છે એ આ બંને ફેસ પરથી આપણને ખ્યાલ આવશે, બરાબર. એ સિવાય જો તમને ઇમ્પોર્ટન્ટ આપણે કહી શકીએ થિયરી વિચ ઇઝ સંક્રમણ, બરાબર, એટલે કે ટ્રાન્ઝિટિંગ કોને કહીએ છીએ આપણે. 9th વન ઇઝ ટ્રાન્ઝિટિંગ ઓર સંક્રમણ, બરાબર. સો ટ્રાન્ઝિટિંગ કોને કહીએ છીએ? તો કે જ્યારે આપણે થિયોડોલાઇટની મદદથી અવલોકન લઈએ છીએ કેવું? તો કે ક્ષૈતિજ અક્ષ ઉપર વર્ટિકલ પ્લેનમાં 180 ડિગ્રીના ખૂણે ફેરવીને, બરાબર, ક્ષૈતિજ અક્ષ ઉપર એટલે કે હું જે રીતે ઊભી છું, બરાબર, એ ડાયરેક્શનથી આપણે શું કરીએ છીએ? આખા 180 ડિગ્રી ફરીએ છીએ, બરાબર. સો 180 ડિગ્રીમાં આપણે જે રીડિંગ લઈએ છીએ, બરાબર, એને કહીએ છીએ આપણે ટ્રાન્ઝિટિંગ. ઓકે, એટલે કે એને સંક્રમણ કર્યું એવું કહેવાય, બરાબર. એટલે કે ટ્રાન્ઝિટ દેટ મીન્સ એને આપણે 0 થી 180 ડિગ્રી સુધીમાં જ કન્વર્ઝેશન આપે છે, એટલે કે આખું આપણે રોટેટ નથી કરી નાખતા, ખાલી 0 થી 180 ડિગ્રીની અંદર જેટલા બી રીડિંગ્સ આવ્યા છે એ જ આપણે અહીંયા આગળ કેલ્ક્યુલેશનમાં
કન્સિડર કહેતા હોય છે, બરાબર. સો એ જે ક્રિયા છે એને આપણે કહીએ છીએ ટ્રાન્ઝિટિંગ. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ થિયોડોલાઇટનું એડજસ્ટમેન્ટ. ઓકે, સો હવે નેક્સ્ટ ટોપિક છે આપણો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ થિયોડોલાઇટ, બરાબર. સો થિયોડોલાઇટને જ્યારે આપણે જે સ્ટેશન છે એની પર આપણે શું કરવાનું છે, સેટલઅપ કરવાનું છે, બરાબર. તો ડાયરેક્ટલી આપણે રીડિંગ તો ના લઈ શકીએ, બરાબર. સો એના માટે આપણે શું કરવું પડે, પ્રાયર યર એને સેટઅપ કરવું પડે. ઓકે, સો 3 રીતે આપણે એને શું કરી શકીએ છીએ, સેટઅપ કરી શકીએ છીએ. ઓકે, સો એમાં સૌથી પહેલું આવે છે થિયોડોલાઇટને સ્થાન પર ગોઠવવું અને કેન્દ્રીકરણ કરવું. ધ ફર્સ્ટ વન ઇઝ સેન્ટરિંગ ઓફ થિયોડોલાઇટ. આપણે એને શું કરીએ છીએ અહીંયા આગળ, તો કે કેન્દ્રીકરણ કરીએ છીએ અને એના સ્થાન ઉપર આપણે બેઝિકલી ગોઠવીએ છીએ, બરાબર. સો there is a procedure where the theodolite will be adjusted, બરાબર. એટલે કે સેટિંગ અપ અને સેન્ટરિંગ કેવી રીતે કરાય છે એ જોવાનું, બરાબર. સો જનરલી આપણે શું કરીએ છીએ, તો સૌથી પહેલાં સ્ટેન્ડનું સેટિંગ કરવાનું, બરાબર. તો સ્ટેન્ડ આપણે શું કરીએ છીએ, સૌથી પહેલાં એને કોલેપ્સ સિચ્યુએશનમાં રાખીએ છીએ. પછી આપણે શું કરીએ છીએ, એને એક સાથે જ આપણે જે એના 3 લેગ્સ છે, બરાબર, 3 legs of થિયોડોલાઇટ, બરાબર, એટલે કે સ્ટેન્ડ, એને આપણે શું કરીએ છીએ, ઓપન કરીએ છીએ, બરાબર. સો એ ઓપન એ રીતે કરીશું કે બંનેનું ત્રણેય વચ્ચેનું જે ડિસ્ટન્સ છે કેવું રહે, આપણને એક સરખું ડિસ્ટન્સ મળે, બરાબર, ત્રણેય લેગ વચ્ચે. એટલે આપણે પ્રોપરલી આપણે જોવા જઈએ તો એનો ઉપરનો જે બેઝ છે આપણને કેવો મળવો જોઈએ, પ્લેન મળવો જોઈએ, બરાબર. ત્યારબાદ આપણે શું કરીએ છીએ, તો કે થિયોડોલાઇટને એની પર મૂકીએ છીએ, બરાબર. પછી આપણે એને શું કરવાનું છે, તો ઓળંબા થ્રુ એનું સેન્ટર ડિસાઇડ કરવાનું છે, બરાબર. સેન્ટરિંગ માટે આપણે શું યુઝ કરીએ છીએ, પ્લમ બોબ, બરાબર. બાય યુઝિંગ પ્લમ બોબ વી આર મેકિંગ ઇટ ટુ એટ ધ એક્ઝેક્ટ સેન્ટર, બરાબર. સો એના થ્રુ એનું શું થશે, સેન્ટરિંગ થશે. ઓકે, એટલે 2 વસ્તુ અહીંયા આગળ થઈ ગઈ. એક તો આપણે પ્રોપરલી એને શું કરવાનું છે, એડજસ્ટ કરવાનું છે. પછી આપણે શું કરીએ છીએ, એનું સેન્ટરિંગ ડિસાઇડ કરીએ છીએ, બરાબર, કે કેન્દ્રીકરણ કેવી રીતે કરવું. ઓકે, પછી થિયોડોલાઇટનું જો સમતલીકરણ બગડી જાય, બરાબર, તો એને આપણે શું કરવું પડે, એ જે પણ એના લેગ્સ છે એને પ્રોપરલી એડજસ્ટ કરતા રહેવું પડે, બરાબર. કે ક્યાંક તમને એવું લાગે છે કે કદાચ એક સાઈડનું શું થાય છે, થિયોડોલાઇટનો બેઝ બેસી જાય છે, બરાબર. સો બીજી સાઈડથી આપણે એને પ્રોપરલી સેટઅપ કરવું પડે, બરાબર. ઓકે, સો નેક્સ્ટ આપણે જોઈએ આપણે લેવલિંગ. ઓકે, સમતલીકરણ કે લેવલિંગ કેવી રીતે કરી શકીએ. ઓકે, લેવલિંગ કરવું દેટ મીન્સ આપણે એને સ્ટેન્ડ પર ગોઠવી દીધું, એક સેન્ટરમાં આવી ગયું, બરાબર. પણ હવે આપણે એ ચેક કરવાનું છે કે પ્રોપર લેવલમાં છે કે નહીં. આપણે આઈ સાઇડ અને જે થિયોડોલાઇટની ઓબ્જેક્ટ લાઇન છે, બરાબર, એ પ્રોપરલી આપણને વિઝિબલ થાય એના માટે આપણે શું કરવું પડે, એનું સેન્ટરિંગ અને પછી લેવલિંગ કરવું પડે, બરાબર. સો લેવલિંગ દેટ મીન્સ કે એના જે ફૂટ સ્ક્રૂ છે, બરાબર, ફૂટ સ્ક્રૂ 3 ફૂટ સ્ક્રૂ હોય, બરાબર, 1, 2 અને 3. ઓકે, સો બેને જ્યારે તમે અંદરની બાજુ ફેરવતા હોય દેટ મીન્સ એકને આપણે શું કરવા નાખવાનો છે, જ્યારે ફેરવવાનો હોય ત્યારે આપણે એને શું કરશું, બહારની બાજુ ફેરવશું, બરાબર. 2 અંદરની બાજુ જતા હોય તો પેલું બહારની સાઈડથી આપણે ફેરવવું પડે, બરાબર. અને 2 બહારની બાજુ ફેરવતા હોય તો પેલાને આપણે અંદરની બાજુ ફેરવવું પડે. ઓકે, સો એ પ્રમાણે એનું એડજસ્ટમેન્ટ કરવાનું રહે છે. પછી આપણે શું કરીએ છીએ, તો કે લેવલ ટ્યુબ થ્રુ, આપણી જે લેવલ ટ્યુબ છે એના થ્રુ આપણે શું કરીએ છીએ, એનું લેવલ ચેક કરીએ કે જેની અંદર આપણે સ્ફટિક આપણે ભરેલું છે, બરાબર, એ લેવલ ટ્યુબની અંદર. અને એના થ્રુ આપણે જ્યારે સેન્ટરની અંદર આવી જાય બબલ, બરાબર, સો એ બબલ આપણું સેન્ટરમાં આવ્યું દેટ મીન્સ એનું લેવલ આપણે પ્રોપરલી કરેલું છે. સો લેવલિંગની અંદર આપણે શું કરીએ છીએ, ફૂટ સ્ક્રૂને આપણે રોટેટ કરીએ છીએ ઇનવર્ડ ડાયરેક્શનમાં એક વખત, અને જે થર્ડ સ્ક્રૂ છે એને આપણે આઉટવર્ડ ડાયરેક્શનમાં કરીએ છીએ, બરાબર. પછી જો પેલાને બહારની ડાયરેક્શનમાં કરતા હોય તો પેલાને ઇનવર્ડ ડાયરેક્શનમાં કરવાનું, એ આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, લાસ્ટમાં જોઈએ એલિમિનેશન ઓફ પેરેલેક્સ. થર્ડ વન ઇઝ એલિમિનેશન ઓફ પેરેલેક્સ.
બરાબર. સો એલિમિનેશન ઓફ પેરેલેક્સ ધેટ મીન્સ કે એની અંદર જ્યારે કોઈ ત્રુટિ બરાબર રિલેટેડ ટુ ધ પેરેલલ લાઇન બરાબર એ થઈ જતું હોય તો શું કરવું છે આપણે, ઝાંખું દેખાતું હોય એવું થાય બરાબર, આપણું દ્રશ્ય જે છે એની ક્લેરિટી એકદમ આવતી ના હોય તો એને શું કરવું પડે, ફોકસિંગ કરવું પડે બરાબર. પ્રોપર ફોકસિંગ કરવા માટે શું કરવું પડે તો કે એ જે દર્શન કાચ છે બરાબર એનું આપણે શું કરવું પડે, જે સ્લાઇડર છે એને આપણે મૂવ કરવું પડે બરાબર. તો ઝૂમ આઉટ અને ઝૂમ ઇન પ્રોસેસ આપણે જે કરીએ છીએ, ઝૂમ આઉટ એન્ડ ઝૂમ ઇન, અને એક્ઝેક્ટ આપણને જ્યારે હેર્સ દેખાવા માંડે બરાબર, આ જે હેર્સ છે એની વચ્ચે જ્યારે આપણને જે ઓબ્જેક્ટ આપણે જોઈએ છે દેખાવા માંડે એકદમ ક્લિયર ત્યારે આપણું એનું સેટિંગ અપ થઈ શકે છે બરાબર. સો 3 આપણી મેથડ્સ થઈ ગઈ, એક તો સેન્ટરિંગ, સેકન્ડ લેવલિંગ અને થર્ડ વન ઇઝ એલિમિનેશન ઓફ પેરેલેક્સ બરાબર. સો આજના લેક્ચરમાં આપણે શું જોયું, એક તો 1 યર સ્કેલ, રીડિંગ ઓન ધ 1 યર સ્કેલ કેવી રીતે થાય છે, હોરિઝોન્ટલ અને વર્ટિકલ રીતે બરાબર. પછી આપણે ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ જોઈ બરાબર કે એમાં જ્યારે તમે સાઇટ પર જાઓ છો તો કઈ કઈ ટાઈપના વર્ડ્સ એમાં યુઝ થતા હોય છે ને એનો શું મિનિંગ થતો હોય છે. ઓકે, અને લાસ્ટ આપણે જોયું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ બરાબર. તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટમાં કયું કયું આવે છે, એક તો સેટિંગ અપ એન્ડ સેન્ટરિંગ, સેકન્ડ વન ઇઝ લેવલિંગ એન્ડ એલિમિનેશન ઓફ પેરેલેક્સ બરાબર. આ 3 મેઇન જે કોમ્પોનન્ટ છે જે તમને જનરલી એઝ અ એક્ઝામમાં પૂછાતા હોય છે બરાબર. સો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે થિયોડોલાઇટનો, તમને 3 માર્ક્સની થિયરીમાં ક્વેશ્ચન્સ પૂછાઈ શકે એવો છે બરાબર. સો આજના ક્વેશ્ચન ફોર ધી લેક્ચર પણ આ જ થશે, ક્વેશ્ચન ઓફ ધી લેક્ચર, એક્સપ્લેન ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ ધી થિયોડોલાઇટ બરાબર. કેવી રીતે થાય છે એ તમારે લખવાનું છે અને સમજાવવાનું છે. સો આ સાથે આપણે આજનું લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. ત્યાં સુધી આઈ એમ કૃષ્ણ પંચાલ સાઇનિંગ ઓફ. જય શ્રી રામ.